નમસ્કાર મિત્રો, આજે આપણે એવું ચેપ્ટર લઈને આવ્યા છીએ જે ધોરણ 1થી 12 સુધી તો ખરા જ, પરંતુ જ્યારે તમે કોઈ જીપીએસસી યુપીએસસીની પરીક્ષા આપતા હોય તો એમાં પણ આ પ્રકરણ કામ લાગશે. આ પ્રકરણ છે આર્ટિકલ. આર્ટિકલ એટલે અંગ્રેજીમાં કુલ 26 અક્ષરો હોય છે. 26 અક્ષરોમાંથી 5 અક્ષરો એવા છે જે સ્વર છે, જેમાં એ, ઈ, આઈ, ઓ, યુ આટલા સ્વર છે. બાકીના બધા જ વ્યંજનો છે. હવે આ સ્વર અને વ્યંજનોનો કેવો ઉપયોગ થશે આપણે જોઈએ. આપણે ઘણી વખતે જેમ તેમ લખી દેતા હોઈએ છીએ કે શું લખવું શું ના લખવું, કયા શબ્દ આગળ કયો આર્ટિકલ મૂકવો, ક્યારે મૂકવો, ક્યારે ના મૂકવો. તો એ રીતે તો આર્ટિકલ કુલ 3 પ્રકારના હોય છે, એ, એન અને ધ. હવે આપણે એ આર્ટિકલની વાત કરીશું. તો આર્ટિકલ એ આર્ટિકલ નામની આગળ મુકાતો નથી. પહેલાં તો એક વસ્તુ કાન ખોલીને સાંભળી લો, કોઈ પણ આર્ટિકલ નામની આગળ ના મુકાય. બીજું, બહુવચન શબ્દની આગળ પણ આર્ટિકલ એ હોય એન હોય તો મુકાતો નથી. ત્રીજું, જે શબ્દની શરૂઆત, આ વસ્તુ ખાસ સાંભળજો, જે શબ્દની શરૂઆત વ્યંજન અક્ષરથી થતી હોય, મતલબ આ સ્વર સિવાયના અક્ષરથી થતી હોય, જે શબ્દની શરૂઆત વ્યંજન અક્ષરથી થતી હોય તે બધા શબ્દોની આગળ આર્ટિકલ એ મુકાય. જેમ કે ટી જ, બી જ, તો આગળ આર્ટિકલ આપણે એ મૂકીશું. હવે આપણે આર્ટિકલ એનની વાત કરીએ. તો આર્ટિકલ એન છે. આર્ટિકલ એન એટલે જે શબ્દની શરૂઆત સ્વર અક્ષરથી, જો કે હું તો કહું છું કે સ્વર ઉચ્ચારથી થતો હોય, જો જે શબ્દની શરૂઆત સ્વરથી થતો હોય, એ જ, યુ જ, મતલબ એ, ઈ, આઈ, ઓ, યુ આ 5 શબ્દોથી જે શબ્દની શરૂઆત થતી હોય તો તેના આગળ આર્ટિકલ એન મુકાય છે. એક વસ્તુ ધ્યાન રાખજો, નામની આગળ કે બહુવચન શબ્દની આગળ આર્ટિકલ મુકાતો નથી. ત્રીજું વાત કરીએ, ધ આર્ટિકલ. ધ આર્ટિકલ છે એ કેવો મુકાશે? તો દુનિયામાં કોઈ એક જ વસ્તુ હોય, જેમ કે સૂર્ય, ચંદ્ર, ગંગા નદી છે, હિમાલય પર્વત છે, રામાયણ જેવી બુક હોય જે ધાર્મિક પુસ્તક છે જે દુનિયામાં એક જ હોય, તો એવી વસ્તુઓ આગળ ધ મુકાશે. દાખલા તરીકે ધ સન, ધ ગંગા. આ જ રીતે કોઈ ચોક્કસ વસ્તુ દર્શાવી હોય, ઘણી બધી વસ્તુઓ પડી હોય, એમાંથી આપણે કોઈ એક વસ્તુ દર્શાવી હોય તો તે વગર આપણે ધનો ઉપયોગ કરીશું. દાખલા તરીકે ધ બુક્સ, ઘણા બધા છોકરાઓમાંથી કોઈ આપણે એક છોકરાને બોલાવીશું તો ધ બોય, આપણે એ રીતે વાત કરીશું. એ જ રીતે એક વાતને ફરીથી કહેવા માટે, સમજી લો કે આપણે ઘણી વખતે વાત કરતા હોઈએ છીએ તો એક વાતને ફરીથી કહેવા માટે આપણે ધનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે ધીસ ઇઝ એન એપલ, આ સફરજન છે, પણ વાતને ફરીથી કરીએ છીએ આપણે, એ સફરજનની વાત ફરીથી કરી રહ્યા છીએ તો ધ એપલ ઇઝ રેડ, મતલબ આ સફરજન છે, આ સફરજન એ લાલ છે. આ સિવાય આર્ટિકલમાં એક વસ્તુ વિચારો, કેટલાક અપવાદો પણ છે. જેમ કે સમજી લો કે વ્યંજન શબ્દથી શરૂ થતો શબ્દ, જેમ કે ઓનેસ્ટ, અવર, જેમ કે HONEST, એને ઓનેસ્ટ કહેવાય, તો એનો બોલવામાં ઉચ્ચાર સ્વર થાય છે, તો એ શબ્દની આગળ આપણે આર્ટિકલ એન મૂકીશું. દાખલા તરીકે એન ઓનેસ્ટ મૂકીશું. ભલે આ સ્વર નહીં, પરંતુ એનો ઉચ્ચાર વ્યંજન થાય છે. એ જ રીતે કેટલીક વખતે એવું પણ બનતું હોય છે કે શરૂઆતનો શબ્દ સ્વર આપેલો હોય, મતલબ આવા 3-4 જેવા શબ્દો છે, કોઈ ઝાઝા શબ્દો છે નહીં, તો આગળ ઉચ્ચાર ભલે ગમે તે હોય, એટલે સોરી અક્ષર ગમે તે હોય, પરંતુ એનો ઉચ્ચાર જો વ્યંજન થતું હોય તો પછી આર્ટિકલ એ લાગશે. જેમ કે અહીંયા આગળ વન શબ્દ છે, વન, તો એ ભલે અહીંયા સ્વર છે પરંતુ બોલાય છે શું? વ. વ મતલબ વી, તો વી એ વ્યંજન છે, તો અહીંયા આગળ એ